મારું નામ નિમી છે. હું 16 વર્ષની છું અને 2 વર્ષથી આ ઘરમાં કામ કરું છું. આ ઘરમાં માલકીન અને તેના પુત્ર રહે છે, પરંતુ માલકીનનું 8 મહિના પહેલાં જ અવસાન થયું હતું. મને આ ઘરમાં માલકીનની સેવા કરવા માટે જ લાવવામાં આવી હતી. મેં એવું વિચાર્યું હતું કે તેનો દીકરો મને કામ પરથી કાઢી મૂકશે, પણ હિતેશ મને કહ્યું કે તમે અહીં કામ કરી શકશો. હું આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ, કારણ કે હું તેને ખરેખર પસંદ કરતી હતી. જો કે હું હિતેશને સમજી શકતી ન હતી, કારણ કે મેં તેને છુપી રીતે મારી સામે જોતા જોયા હતા. પણ તેના મારા માટે શું લાગણી છે, હું આ વિશે જાણતી ન હતી. હા, હું ચોક્કસ પણ આ જાણવા માગું છું. હું આખો દિવસ તેના ઘરે જ રહેતી અને મારા રહેવા માટે એક નાનકડો રૂમ પણ હતો, જ્યાં હું રાતે સૂતી હતી. મારી માલકીનના મૃત્યુ પછી હું હિતેશની નજીક રહેવા લાગી હતી. હું યુવાન હતી અને ક્યાંક બહાર આવતી જતી નહોતી. મારી સામે માત્ર હિતેશ જ હતો, જે 20 વર્ષનો યુવાન છોકરો હતો. હું તેને ખૂબ જ ખુશ કરવાની કોઈ તક છોડતી નહીં, પણ મને ખબર નથી કે તેણે મારાથી અંતર કેમ રાખ્યું હતું. જ્યારે પણ હું વાત કરતી વખતે તેના હાથ પકડતી, ત્યારે તે મારા હાથ દૂર કરી નાખતો અને મને તેનાથી દૂર રહેવાનું પણ કહ્યું હતું. પ્રેમથી તેનું દિલ જીતવા માંગતી હતી. તેથી જ હું તેના માટે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી હતી. પણ હું સમજી શકતી ન હતી કે મારામાં કંઈક કમી છે, કે તેમનાથી કંઈક કમી છે, જેના કારણે તે મને તેનાથી દૂર રાખે છે, પણ છુપી રીતે મારી તરફ જોતા રહે છે. પરંતુ ખૂબ જ જલ્દી મને આ તક મળી ગઈ. એક દિવસ તે સવારથી જ જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. તે દિવસે હિતેશ કામ માટે બહાર પણ ન જઈ શક્યા અને આખો દિવસ ઘરે જ હતા. મેં કહ્યું, હિતેશ, આજે મને બહુ ડર લાગે છે. જો તમને વાંધો ન હોય તો શું હું તમારા રૂમમાં સૂઈ શકું? આ સાંભળીને તેની આંખો ઘણી મોટી થઈ ગઈ અને તે મનમાં કંઈક વિચારવા લાગ્યો. એવું લાગતું હતું કે તે ઈચ્છતો હતો, હોવા છતાં મને સૂવા દેવા માંગતો ન હતો. તે હેરાન જોઈને હું ખૂબ જ ચિંતિત થઈ ગઈ કે આ કારણે તે મને તેનાથી દૂર રાખી રહ્યો છે, કારણ કે હું એક ગરીબ પરિવારની છોકરી છું અને મારા માતા પિતા સખત મહેનત કરે છે. મારી માતાની જેમ હું પણ દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને 16 વર્ષની હતી. ના મારે શાળાએ જવું હતું, ન તો જીવનમાં કોઈ હેતુ હતો. માં એક કામ પર લગાવી દીધી હતી અને હું કામ કરતી હતી. ક્યારેક હું મારા પરિવારને મળવા પણ જતી. પરિણામથી પરવા કર્યા વિના મેં તેને કહ્યું કે હું તેના રૂમમાં સૂવા માંગુ છું અને થોડી વાર વિચાર્યા પછી તેને કહ્યું, ઠીક છે, તમે મારા રૂમમાં સૂઈ જાઓ. જ્યારે હું અંદર આવી ત્યારે મેં જમીન પર સૂવા માટે વ્યવસ્થા કરી. વરસાદની એકદમ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. પંખો પણ ઝડપથી ચાલી રહ્યો હતો. હું સંપૂર્ણપણે ધ્રુજવા લાગી હતી. હિતેશ રૂમમાં આવ્યો અને પલંગ પર સૂઈ ગયો, પણ તે રાતે મને કલ્પના નહોતી કે હું આવા નજારો જોઈશ. મારો ચહેરો પણ સંપૂર્ણપણે લાલ થઈ ગયો હતો અને હું એક ક્ષણ માટે પણ ત્યાં રહેવા માંગતી ન હતી. મારું હૃદય એટલું ઝડપથી ધબકાવા લાગ્યું કે હમણાં જ બહાર આવી જશે. અને પછી હું તેના રૂમની બહાર દોડી ગઈ. મેઇન દરવાજો ખોલ્યો ને બહાર ગઈ અને વરસાદમાં ભીંજોડાતી દોડવા લાગી. હું પાગલ થઈ રહી હતી અને મારી સાથે જે દ્રશ્ય બન્યું હતું, કે જે દ્રશ્ય મારી આંખો સામે ચમકી રહ્યું હતું. મારી આંખોમાં વરસાદના પાણીની સાથે આંસુ પણ હતા. હું દોડતી મારા ઘરે પહોંચી અને દરવાજો ખખડાવવા લાગી. મારી માતાએ દરવાજો ખોલ્યો તો હું સામે ઊભેલી જોવા મળી. મને જોયા પછી તે સંપૂર્ણપણે વિચિત્ર થઈ ગઈ હતી. એટલામાં મારા પપ્પા
સામે આવ્યા અને બોલ્યા, શું વાત છે દીકરી, તું આટલી મોટી રાતે દોડી કેમ આવી છે? બધું બરાબર છે ને? મારા પિતાએ મારી માતાને ઠપકો આપ્યો કે મેં તેને કેટલી વાર કહ્યું હતું કે તે છોકરાઓને ઘરે કામ ન કરાવે. એક યુવાન છોકરી છે, કંઈક પણ થઈ શકશે, પણ તે મારી એક પણ વાત સાંભળી નહીં. અને આજે જુઓ, આજે તો કેવી રીતે દોડી આવી છે. પછી મેં જોયું કે મારા વાળ સંપૂર્ણપણે વ્યવસ્થિત હતા. જો કોઈ મને જોશે તો તે વિચારશે કે મારી સાથે કંઈક થયું છે. મારી માતા મને ઘરની અંદર લઈ ગઈ પણ રડવા લાગી. આ શું થયું છે? હું તે લોકને કંઈ પણ ન શક્યા. થોડી વાર પછી મારી જાતને કાબૂમાં રાખીને કહ્યું, આજે રાતે મારી સાથે જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે મારી માતાએ મને આ ઘરમાં કામ કરવા માટે મૂકી, કારણ કે ઘરની માલકીન ખૂબ જ બીમાર હતી. તે સમયે હિતેશની ઉંમર લગભગ 18 વર્ષની હતી. હું ધીમે ધીમે યુવાન થઈ રહી હતી. હું માલકીનના પુત્રને પસંદ કરતી હતી, પણ તેણે ક્યારે મારી તરફ જોયું નહીં અને હંમેશા તેને કામમાં વ્યસ્ત રહેતા. કામ કરતી વખતે મને ખબર પડી કે ઘરમાં એક સ્ટોર રૂમ છે. હિતેશ પોતાનું કામ પતાવીને ઘરે આવતા અને પછી સ્ટોર રૂમમાં ચાલ્યા જતા. ક્લોઝ સુધી તે બેસી રહેતા અને ત્યાંથી વિચિત્ર અભાવો સંભળાવ્યા અને તે રૂમમાં ધુમાડા જેવું પણ લાગતું હતું. પહેલાં મને લાગતું હતું કે હિતેશ નશો કરે છે, પરંતુ જ્યારે તે મારી પાસે આવ્યા ત્યારે જ નશામાં હોય તેવું જણાતું હતું. તે સામને લાગતો હતું, પરંતુ તે ખૂબ જ પરેશાન દેખાતા હતા. હું હંમેશા તેના પર નજર રાખતી હતી, કારણ કે હું તેને પસંદ કરતી હતી. કે રાતે માલકીનની સૂઈ ગઈ હતી અને હિતેશ શર્ટરૂમમાં હતા. તે તકનો લાભ લઈને હું પણ શર્ટરૂમની અંદર ગઈ અને મેં જોયું કે હિતેશ શર્ટ વિના અંદર ઊભા હતા. મને ખબર નથી કે રૂમમાં શું કરી રહ્યા હતા, પણ તેની પીઠ મારી તરફ હતી. અચાનક હું તેની નજીક ગઈ ને તેની પીઠ પર મારો હાથ મૂક્યો તો શેખર એકદમ ગુસ્સે થઈ ગયા અને મને ઠપકો આપવા લાગ્યા. તું અહીં શું કરી રહી છો? અહીંથી જા. પછી તેણે તરત જ તેનો શર્ટ પહેર્યો. પછી તેણે મારી તરફ ફરીથી પૂછ્યું કે તમે અહીં શું કરો છો અને મને કેમ અડી? તે આ વાતમાં ગુસ્સામાં કહી રહ્યા હતા, પણ હું તેની આંખોમાં પ્રેમ જોઈ શકતી હતી. તેણે મારા હાથ પકડીને મને બહાર ફેંકી દીધી અને પછી તેણે કહ્યું, નિમી ક્યારે પણ અહીં આવતી નહીં. પછી દરવાજો બંધ કરી દીધો અને હું બસ ત્યાં જ ઊભી આ બધું જોઈ રહી હતી. મને જરા પણ સમજ ન પડી કે શેખરને શું થયું છે. તેને મને આ રીતે બહાર કેમ ફેંકી દીધી, પણ બહાર આવતા હું તેની આંખોમાં અફસોસ જોઈ શકતી હતી. તેણે મને તેની પાસે બોલાવીને કહ્યું હતું, મારાથી દૂર રહે, મને આ બધું જરા પણ પસંદ નથી. ત્યાર બાદ પછી જ્યારે પણ હિતેશ મને જોતા ત્યારે મને લાગતું કે મને પ્રેમ કરે છે, પણ ખબર નહીં કે તે મને તેની નજીક આવવામાં નથી દેતા. ગામમાં અમારી પોતાની જમીન છે, પણ બહુ ઓછી જમીન હતી. એટલા માટે પપ્પા ગામ છોડીને શહેરમાં આવ્યા, પણ તે ભણેલા ન હતા. તેની પિતાની મજૂરી તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને મારી માતા લોકોના ઘરે કામ કરતી. અમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે મારી માતાએ મને કામ પર રાખી રહી. ખાવા પીવાનો સાથે મને 500 રૂપિયા મળતા હતા. મને થયું અમે ગરીબ છીએ, આ કારણોસર હિતેશ મને તેનાથી દૂર રાખે છે. પરંતુ જ્યારે પણ અમને કોઈ કામ કરવાની મનાઈ કરવામાં આવે છે ત્યારે આપણે તે કરવા પાછળ દોડીએ છીએ. મને જરા પણ તક મળતી ત્યારે હું છૂટા રૂમમાં જોતી હિતેશ જોયું હતો તો તે મને ખૂબ જ ઠપકો આપતા. કે એક દિવસ મેં હિતેશ એકઠી કરી અને પૂછ્યું કે તમે ત્યાં શું કરો છો? તેણે મને પ્રશ્ન કર્યો, જવાબ આપ્યો નહીં, દરવાજો બંધ કરી દીધો. પણ આજે મેં જે પણ જોયું તેનાથી મારું હૃદય ચમકી ગયું હતું. હિતેશની ખૂબ જ નજીક હતી અને તેણે શર્ટ ઉતાર્યા. મેં જે પણ જોયું હતું ડરથી ધ્રુજવા લાગી. શું આ કારણ હતું કે સ્ટોર રૂમમાં સમય પસાર કરતા હતા અને સુવાનો સમય જે ઉપર આવતા હતા?
મારા મમ્મી પપ્પા રડતા હતા. મારી જાતને કાબૂમાં રાખીને કહ્યું, માં, હિતેશ કંઈ ખોટું નથી કર્યું ને? તમને યાદ કરતી હતી. આખો દિવસ એટલા ખરાબ વરસાદ પડ્યા કે મને એક ખરાબ સપનું આવ્યું અને સપનું તૂટ્યું. જો હું તમારી પાસે દોડી આવી. હું પપ્પા અને મમ્મીની એકમાત્ર દીકરી હતી. તેને ફરી સંતાન પણ ન હતું. મેં જે કહ્યું તે સાંભળીને મારી માતા મારી સામે જોવા લાગી. મેં કહ્યું, માં, મારી પાસે સૂવા માટે અલગ રૂમ છે. હું ત્યાં સૂતી હતી અને મને ખબર સપનામાં આવ્યું, એટલા માટે હું તમારી પાસે દોડી આવી. હિતેશ સારો છોકરો છે. તે મને ક્યારેય ગંદી નજરે જોતો નથી. મારી વાત સાંભળીને મારા પરિવારમાં અભ્યાસ રાહતોનો શ્વાસ લીધો, પરંતુ તે મને તેમના સત્ય કહ્યું નહીં હતું. મને તેને સપ્ત કહેવાની હિંમત નહોતી, જેવા કારણે તેઓ મને બીજા દિવસથી ફરીથી કામ પર મોકલી દીધી. સવારે જયા હું કામ પર આવી ત્યારે જોયું કે હિતેશ ઘરે હતો. કદાચ તે મારી રાહ જોઈ રહ્યો હતો, પરંતુ મેં તેની સાથે વાત કર્યા વિના ઘરનું કામ કરવાનું શરૂ કર્યું. હિતેશ મારી પાછળ ફરતો હતો. તેણે વિચાર્યું કે હું તેને કોઈ પ્રશ્ન પૂછીશ, પણ મેં કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. મને તેનાથી નફરત થઈ ગઈ હતી. સાંજ સુધી તે મારી પાછળ ફરવ્યો. મેં મારું બધું કામ પૂરું કર્યું ત્યારે અચાનક તેણે મારા હાથ પકડી લીધો અને કહ્યું, તમે બેસો, હું તમને બધું કહીશ. હું તેમની સામે જોઉં લાગી. હું તેને પસંદ કરવા લાગી હતી. તેનાથી મારું હૃદય તૂટી ગયું હતું. હું હવે હિતેશને બોલાવવાનું શરૂ કર્યું. તેને કહ્યું, જ્યારે હું 16 વર્ષનો હતો, હું ખોટી સંગતમાં પડી ગયો હતો. મિત્ર સાથે ખોટી જગ્યાએ જવા લાગ્યો અને ત્યાં મહિલાઓ સાથે રાત વિતાવતો. મારા પતિની હતા અને મારી માતા ખૂબ જ બીમાર હતી. તેની મને રોકાવા માટે કોઈ ન હતું. મારા વર્ગમાં એક છોકરી હતી. તે ખૂબ જ સુંદર હતી. હું અને મારા મિત્ર તે છોકરીને પકડવા માંગતા હતા. અમને એક દિવસના તક મળી ગઈ. અમે તેને પકડી લીધી હતી. પછી તેને એક ઝૂંપડીમાં લઈ ગયા અને અમે બધાની મળીને બલદામ તેની સાથે ખોટું કર્યું. તે ખૂબ જ ડરતી હતી. તેને મને કહ્યું હતું કે મને છોડી દો, પરંતુ અમને તેને પર દયા નહીં આવી. અમે તેના એક વિડીયો પણ બનાવ્યો હતો અને કહ્યું, જો તો કોઈને કંઈ કહેશે તો આ વિડીયો અમે બધાને બતાવીશું. પણ એ રાતે મારી જિંદગીની ખુશી જીનવી લીધી કે ડરતી છોકરીઓને મને શાપ આપ્યો હતો કે ભગવાન તને એવી સજા કરશે જેની તું કલ્પના પણ નહીં કરી શકશે. ત્યારે અમે તેના શબ્દ પર હસી પડ્યા, પરંતુ જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારા પેટની ચામડી પર ખૂબ જ ખંજવાળ આવવા લાગી કે એક કપડું ભીનું કરીને મારા પેટની ચામડી પર રાખવું. ખબર નહીં કે દિવસે મને શું થઈ રહ્યું હતું. હું જલનથી પીડાતી હતો અને થોડાક લોકમાં મારો પેટ પર વિવિધ દાણાઓ દેખાયા. હું ડૉક્ટર પાસે ગયો, પણ દાણાઓ ખૂબ મોટા થઈ ગયા હતા. ડૉક્ટરની તેની દવા આપી હતી, પણ કોઈ અસર થઈ ન હતી. દાણા વધતા ગયા અને મારું પેટ ખરાબ દેખાવા લાગ્યું. હવે હું કોઈ છોકરીને નજીક જવા પણ લાયક નથી. મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે હું કોઈ પણ છોકરીને મને જોતી તો તે ડરી જતી અને તેની પીડા મારા માટે અલગ હતી. હું અહીં કામ કરવા આવી ત્યારે હું પણ મનમાં અને પસંદ કરવા લાગ્યો હતો, પણ હું જાણતો હતો કે જો તને આ રાજ વિશે ખબર પડશે તો તું પણ ડરી જઈશ. અને ગઈકાલે રાતે એવું જ થયું હતું. હું સાંજો થવા માટે ટોકર કરી રહ્યો છું, કારણ કે ડૉક્ટરે તેના ઈલાજ કરી શક્યા ન હતા અને તેનાથી હું સંટો રૂમમાં જતો હતો. એટલે ટોકરો કરે છે. તેઓ તાત્વિક બાબા કહી રહ્યા છે કે તેને ઠીક થવાનું હજુ 6 મહિના લાગશે. તેને સાંભળ્યા પછી મને આઘાત લાગ્યો. મને લાગતું હતું કે હિતેશ સારો છોકરો છે, પણ તેણે જીવનમાં ઘણા ખોટા કર્યા છે. હિતેશે સંગ કહ્યું છે કે છોકરીઓને પણ શોધી રહ્યા છું જેણે મને શ્રાપ આપ્યો હતો જેથી હું માફી માંગવા શકું, પરંતુ તે છોકરી શહેર છોડીને ચાલી ગઈ છે અને આજે સુધી હું તેને શોધી શક્યો નથી. લગભગ 6 મહિનાથી ઈલાજ પછી શેખર ધીરે ધીરે સંપૂર્ણપણે સાજો થઈ ગયો અને પણ હિતેશને
આમાં ખૂબ જ મદદ કરી અને ત્યારબાદ હિતેશ મારા હાથ પકડી લીધો. તેણે કહ્યું, મારા જીવનમાં જે પણ ભૂલો થઈ છે હું તેને સુધારવા માગું છું. હું તમારી સાથે લગ્ન કરવા માગું છું જેથી તમારું જીવન પણ સારું બનવું. હું પણ તારી સાથે સુખી જીવન જીવ્યું શકું. પછી તે મારા માતા પિતા પાસે મારા સંબંધ માંગ્યા હતા. તેઓ પણ ખુશીથી મારા હાથ તેમનાથી હાથ આપ્યો હતો. હિતેશ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો અને તેને આ પાઠ શીખ્યો હતો કે છોકરીઓનું સન્માન કરવું જોઈએ. બહેન દીકરી સાથે જબરજસ્તી ન કરવી જોઈએ. કાલે તેની જગ્યાએ એ આપણી દીકરી પણ હોઈ શકે. અમારા લગ્ન પછી અમે બંને મળીને તે છોકરીને શોધી કાઢી અને તેને મળ્યા. પછી અમે તેની પાસે માફી માગી અને તેની પાસે માફી માગ્યા પછી હિતેશનું દિલ થોડું હળવું થઈ ગયું. તો મિત્રો, તમને વાત કેવી લાગી? આભાર.